એની સાથે મુખ્યત્વે સ્વાવલંબન યાત્રાને ક્યારે જોડવામાં આવે છે, જેમાં સૌથી પહેલા વાત કરું તો કે એક છે સ્વદેશી, બે નંબરમાં છે સ્વાવલંબન અને ત્રીજા નંબરમાં છે સરદાર અને ચારમાં છે સ્નાતક. વાત કરીએ આપણે જ્યારે સ્વદેશી, જ્યારે આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે વિકસિત ભારત 2047 નું સ્વપ્ન લઈને બેઠા છે. ભારત બને આત્મનિર્ભર અને સ્વનિર્ભર રાષ્ટ્ર બને. જેના હેતુ સાથે આપણે જોયું કે દિવાળીમાં હર ઘર સ્વદેશીના નારા સાથે અનેક પ્રકારના કાર્યક્રમો થયા. અને જેને ગુજરાત વિદ્યાર્થી પણ દેશમાં સ્થાન આપ્યું છે. બીજો એસ છે આપણો સ્વાવલંબન. સ્વાવલંબન એટલે કે આપણે સ્વ એટલે આપણે પોતાનું અને બીજા ઉપર આધાર રાખતા વગરનું જે કાર્ય કરે એ સ્વાવલંબન. ગુજરાત વિદ્યાર્થી વર્ષોથી સ્વાવલંબન સાથે જોડાયેલી છે. કદાચ વાત કરું તો તમને એવું થશે, પરંતુ ગુજરાત વિદ્યાર્થીમાં જ્યારે અમે જે અભ્યાસ કરીએ તો સવારની શરૂઆત અમારી સૌથી પહેલા તો એડમિશન લઈએ ને તો પછી ગાળું આપવામાં આવે. જે આપણે સવારે ઉઠતાની સાથે 6 વાગ્યા માં સફાઈ કરવાની હોય. આખા કેમ્પસ વિદ્યાર્થીમાં આખા હોસ્ટેલની અને કેમ્પસની સફાઈ કરવાની છે. એની સાથે સાથે આ જોઈ રહ્યા છો કે આજે ચરખો દેખાય છે. ચરખો એ અમારો રેડિયો જેમાં નિયમિતપણે પ્રાર્થનામાં 30 મિનિટ એનું કાતન કરે છે. અને વસ્તુ પહેર્યું છે ખાદી, કે જે આપણે કપાસ કાચો નાખો ને તો કપાસને